ગીરનો રાજા હવે ગામડે સુધી કેમ પહોંચી રહ્યો છે? શું સિંહ ખરેખર હિંસક બન્યો છે કે પછી કારણ કંઈક બીજું છે? પાલીતાણાના ગઢિયા ગામમાં માલધારી પર સિંહના હુમલાનું લાઈવ વિડીયો ફરી એકવાર અનેક સવાલ ઉભા કરે છે. ઇજાગ્રસ્તના જણાવ્યા મુજબ સિંહે તેમનો હાથ જડબામાં પકડી લીધો અને લાંબા સમય સુધી છોડ્યો નહીં. છેલ્લા કેટલાક સમયથી અમરેલી અને ભાવનગર જિલ્લામાં માણસો પર સિંહના હુમલાના બનાવો સામે આવ્યા. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવાની છે કે વન્યજીવ નિષ્ણાંતો સામાન્ય રીતે જણાવી રહ્યા છે કે સિંહ સ્વભાવથી માણસનો શિકાર કરતો નથી અને તે એવું પ્રાણી પણ નથી. મોટાભાગની ઘટનાઓમાં તે પોતાને જોખમ લાગવું, અચાનક સામસામે આવી જવું, બચ્ચાની સુરક્ષા, શિકારની સ્પર્ધા અથવા તો માનવ વન્યજીવ સંપર્ક વધવા જેવા પરિબળો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દરેક ઘટનાના ચોક્કસ કારણો અલગ હોય છે અને તેની સત્તાવાર તપાસ જરૂરી બની હોય છે. તો પછી પ્રશ્ન એ છે કે શું ગીરની બહાર વધતી સિંહોની સંખ્યા, ગામોની નજીક તેમનું વધતું વિચરણ, ખુલ્લામાં પશુધન અને બદલાતું પર્યાવરણ આ સંઘર્ષને વધુ ગંભીર બનાવી રહ્યું છે? એક બાજુ વન્યજીવ સંરક્ષણની સફળતા છે તો બીજી બાજુ માનવ સુરક્ષાનો પડકાર. બંને વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય? શું વધુ મોનિટરિંગ, વહેલી ચેતવણી અને સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે? આખરે જવાબદારી કોની અને ઉકેલાનું શું છે? કારણ કે જે પ્રમાણે ઘટનાઓ આ સતત વધી રહી છે, વારંવાર સિંહો દ્વારા માનવો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, તેના જ કારણે હવે માનવીઓમાં ખૂબ ભયનો માહોલ છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વન્યજીવ પ્રેમી ઋષિ પાઠક જોડાઈ ગયા છે. ઋષિભાઈ, સિંહ અને માનવ સંઘર્ષ વધી રહ્યો છે, શું કહેશો? જેમ તમે કીધું એમ કે આજે એક વિડીયો વાયરલ થયો છે આપણા પાલીતાણાનો કે એક સિંહ જે છે એક માણસને લઈ ગયો. પણ એમાં એક જોવા જેવી વાત એ પણ છે કે સિંહ એટલો સમજુ છે. જેમ તમે જણાવ્યું એમ કે સિંહ ખરેખર સમજુ જાનવર છે ને સ્વાભાવિક રીતે માણસ ઉપર હુમલો કરતો નથી. અને આ વિડીયોમાં પણ એ વસ્તુ દેખાય છે. જો એને ખરેખર માણસની તકલીફ હોત તો એ માણસને કદાચ આજે મોતને ઘાટ ઉતારી દીધો હોત. પણ એ માણસ જીવે છે અને આજે હોસ્પિટલમાં છે. એના સિવાય બીજો એક વિડીયો પણ જોવામાં આવ્યો છે કે જ્યાં આજુબાજુ ઉભેલા લોકો એ માણસને ઋષિભાઈ, છોડવા માટે પરંતુ સિંહે પથ્થરમારો કરે હુમલો છે. તો કર્યો છે ને? સિંહે હુમલો કર્યો છે. આજ સિંહે ત્યાં બીજો એક માલધારી હતો તેમના પર પણ હુમલો કર્યો, પરંતુ તે ત્યાંથી ભાગી છૂટ્યા અને આ બીજા વ્યક્તિને પકડી લીધો. હા હુમલો તો એટલે કર્યો આપણે સિંહે. હા આપણે જે અત્યારે વિડીયો જોયો છે એ હુમલા પછીનો વિડીયો જોયો છે. હુમલા પહેલા શું થયું એ આપણને કોઈને ખબર નથી. ખરેખર એ સિંહ એમને હુમલો કર્યો કે સિંહને છંછેડવામાં આવ્યો એ આપણને જો કઈ ખબર છે નહીં. એટલે આપણે એક વિડીયો ઉપરથી નક્કી કરી રહ્યા છે કે સિંહે હુમલો કર્યો, પણ ખરેખર એ સિંહ છંછેડાયો હતો કે નતો છંછેડાયો એની કોઈએ તપાસ કરી નથી. ઋષિભાઈ, બીજું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે સિંહ ત્યાં ઘરની આજુબાજુ ઘૂસી આવ્યો હતો, ત્યાં પ્રાણીઓ પર તેને હુમલો કર્યો ને જેવા તે પ્રાણીઓને ત્યાં જે માલધારીના જે ઢોર છે તે લોકોને છોડ્યા, તે બાદ માનવ પર હુમલો કરી દીધો અને આસપાસ 200-300 લોકો ભેગા થઈ જાય છે. હા એટલે એ જે માલધારી ઉપર જે માલ ઢોર ઉપર હુમલો કર્યો હશે તો એ છોડાવવા માટે ત્યાંના લોકોએ શું કર્યું હશે એ તો આપણે કોઈએ જોયું નથી ને. એનો તો કોઈ વિડીયો ઉતાર્યો નથી. એટલે આપણને તો ખબર છે ને કે ત્યાંના લોકોએ કેવી રીતે એને છોડાયો. એટલે એ પણ જોવા જેવો વિષય છે. સિંહની બાજુથી પણ આપણે વિચારવું જોઈએ. માનવીઓ અને સિંહોની વચ્ચે આપણે સંતુલન કેવી રીતના રાખી શકીએ? બહુ સારો સવાલ છે. આના પર એક વિચાર કરવા જેવી વસ્તુ છે કે સિંહ આટલા વર્ષોથી ગીરમાં રહેતા હશે. સાસણ ગીરમાં આપણે જોઈએ છે, સાસણ ગીરમાં પણ ઘણી વખત સિંહ જે છે માનવ વસાહતની નજીક આવે છે, માણસની પણ નજીક આવે છે, પણ ક્યારે ત્યાં એવો કોઈ બનાવ બન્યો નથી. હવે આ જે સિંહો બહાર નીકળ્યા છે પાલીતાણા, ભાવનગર કે કોઈ પણ જગ્યાએ, તો આપણે ત્યાંના લોકોને પણ એડેપ્ટ કરવા પડશે. સિંહોને એઝ એમની સાથે જ રહેવા વાળા કોએક્ઝિસ્ટન્સ એક એમને વિકસાવવું પડશે, જેમ ગીરના લોકોએ વિકસાવ્યું એમ. લોકો આજે ભાવનગરમાં અને એ બધી જગ્યાએ કદાચ સિંહ દેખાતા હોય તો વિડીયો જોવા માટે કે સિંહને જોવા માટે ઘણી વખત બહુ નજીક જતા રહેતા હોય. તો એના હિસાબે પણ આ ઘર્ષણ થવાની શક્યતાઓ છે. તો જાગૃતતા લાવવી પડશે આપણે ત્યાંના લોકોમાં કે ભાઈ બને ત્યાં સુધી આપણે ડિસ્ટન્સ જાળવું અને સિંહને સમજીએ તો આ બધા ઘર્ષણો જે છે ઓછા થઈ શકશે. ઋષિભાઈ, તેના સ્થાનિક ગામના લોકોનું કહેવું છે કે આ જે સિંહો અહીંયા આવી રહ્યા છે તે લોકોને ફરીથી જંગલમાં છોડી મૂકવામાં આવે, અહીંયાથી દૂર કરી દેવામાં આવે, કારણ કે લોકો પર હુમલા થઈ રહ્યા છે. હા, જંગલમાં ક્યાં મૂકવામાં આવશે? એમની સંખ્યા વધી રહી છે. આપણી આજુબાજુ આટલી બધી પ્રકૃતિઓ છે તો એની સંખ્યા વધવાની જ છે. તો આ એટલે આપણે સંખ્યા એમની સાથે રહેતા શીખવું પડશે. ઋષિભાઈ, આ સંખ્યા વધશે તો પછી ધીરે ધીરે આ તો પછી રાજકોટ સુધી બી સિંહો પહોંચે છે, અમદાવાદ, વડોદરા આજુબાજુ ગમે ત્યાં જઈ શકે છે. જઈ શકે છે. એ વસ્તુ સાચી છે. આપણે એ વસ્તુ એડેપ્ટ કરવી પડશે. આપણે એક બાજુ આપણે સફારી અહીંથી સાસણ જઈએ છીએ, અમદાવાદથી માણસો સાસણ જાય છે, સફારીમાં એમાં ટિકિટો ખર્ચે છે, પૈસા ખર્ચે છે, ત્યાં રોકાય છે સિંહ જોવા માટે. તો જો એ સિંહ આપણી આજુબાજુ વિચરતા હોય તો આપણે એને કોએક્ઝિસ્ટન્સમાં આપણે સેટ થવું પડશે, એને એડેપ્ટ કરવા પડશે. ઋષિભાઈ, પણ શહેરી વિસ્તારોમાં સિંહો ઘૂસી જવા
પહેલી વસ્તુ આજે કોઈ બી હુમલા થયા છે કે જ્યાં અત્યારે સિંહની સંખ્યા જે શહેરી વિસ્તાર છે ને એ રૂરલ એરિયા છે, જંગલનો વિસ્તાર જ છે, અને જે ટેકનિકલ ભાષામાં કહીએ તો રેવન્યુ એરિયા જ છે. તો એટલે હવે એ રેવન્યુ જંગલની એરિયાને હવે આ જે સિંહો છે તેને રેવન્યુ એરિયા સુધી પૂરતા સીમિત કરવા જોઈએ ને. હવે તંત્રને શું કાર્યવાહી કરવી જોઈએ? તંત્રએ કંઈક કરવું પડશે, નહીં તો આ તો ગમે તે વ્યક્તિને મારી નાખશે. હા, એટલે એ જ વસ્તુ છે કે જે કોએક્ઝિસ્ટન્સની વાત જે છે કે માણસોમાં જાગૃતિ લાવવી પડશે. સૌથી પહેલા તંત્રએ જ એની શરૂઆત કરવી પડશે કે ત્યાં જઈને ગામે ગામે જઈને એ લોકો માણસોને જે છે અવેર કરે કે ભાઈ સિંહ આપણી આજુબાજુ જ છે, આપણે એમની જોડે રહેતા શીખવું પડશે. બીજું, તંત્રએ ટ્રેકરોની સુવિધા રાખેલી છે, દરેક સિંહ પાસે ટ્રેકરો છે, અને બને ત્યાં સુધી સિંહને ટ્રેક કરીને એમના જે વિસ્તાર હોય છે એ વિસ્તારમાં ખદેડતા હોય છે. એ તંત્ર એ લેવલ ઉપર તો કરી જ રહ્યું છે, પણ માણસોએ થોડો એમનો સપોર્ટ કરીને એડેપ્ટ કરવા જોઈશે. ઋષિભાઈ, જે પ્રમાણે તમે હમણાં કીધું કે આપણે જે સ્થાનિક લોકો છે તે લોકોને શીખવું પડશે સિંહની સાથે રહેતા. માનવીઓ શીખી બી જશે સિંહની સાથે રહેતા, બરાબર, અને પહેલા પણ રહી ચૂક્યા છે, અત્યારે બી રહી રહ્યા છે, પરંતુ સિંહો માનવભક્ષી ક્યારથી થઈ ગયા? આ એક સવાલ હજુ પણ ખૂંચી રહ્યો છે. એ જ વસ્તુ છે કે આપણે જેટલા બી વિડીયો જોઈએ છે કે જેટલા પણ સ્ટોરી સાંભળીએ છીએ એ સ્ટોરી અટેક થયા પછીની છે. અટેક થયા પહેલાનું આપણને કોઈએ કીધું નથી. એક તમને બહુ સરસ ઉદાહરણ આપું. સપોઝ કોઈ એક્સિડન્ટ થયો હોય ને તો આપણે હંમેશા મોટા વ્હીકલનો જ વાંક કાઢીએ કે ભાઈ ટ્રક હશે કે બસ હશે ને એનો જ વાંક હશે, પણ આપણે ખરેખર એ જોતા નથી કે જે નાનું વ્હીકલ જે અથડાયું છે એ ઓવર સ્પીડિંગમાં હતું કે રૂલ ફોલો કર્યા હતા કે નહોતા કર્યા. આમાં પણ એવું જ વસ્તુ છે કે માણસો કહી રહ્યા છે ને વિડીયો ઉતારી રહ્યા છે કે સિંહનો હુમલો થયો, પણ એ હુમલા થતા પહેલાની શું વસ્તુ છે આપણને ખબર નથી. તો બીજા ઋષિભાઈ, માણસો નંબરમાં ખોટું કરી રહ્યા છે. એક જ મિનિટ. બીજા નંબરમાં આપણે એક વિડીયોમાં જોઈ શકીએ છીએ કે જેના ઉપર હુમલો થયો છે એ માણસ કેટલો સ્ટ્રેસમાં છે. આપણે એની જ વાત કરી, પણ સામે એ પણ આપણે જોવું જોઈએ કે સિંહ કેટલો સ્ટ્રેસમાં હશે. સિંહની સામે જેમ તમે કીધું 300-400 માણસો છે, તો સિંહ પણ એટલો જ સ્ટ્રેસમાં હશે, અને એના સ્વ બચાવમાં પ્રાણીનો સ્વભાવ છે કે સ્વ બચાવમાં કદાચ એ હુમલો કરશે. એટલે આપણે એની સાઈડ પણ જોવી જોઈએ. હુમલા થાય છે ખોટા જ થાય છે, પણ એની પાછળના કારણો અને તર્કો પણ આપણે જોવા જોઈએ. તો આ તર્કોનું અને કારણોનું વિશ્લેષણ કોણ કરશે? હવે વન વિભાગને જાગૃત થવાની જરૂર છે. વન વિભાગે જાગૃત થવાની જરૂર છે. એના માટે એસઓપી ને બધું વન વિભાગ બનાવી જ રહી છે, અને એ કદાચ બહુ જલ્દી એ લોકો કરશે પણ ખરા. એ વન વિભાગની જરૂર છે, પણ માણસો પણ આ વસ્તુ સમજવી પડે કે કદાચ આપણી આજુબાજુ સિંહ કે એવું કંઈ દેખાતું હોય તો વન વિભાગના નંબરો હોય છે, એમને જાણ કરતો એટલીસ્ટ. એની નજીક જયા કરતા કે એના વિડીયો ઉતાર્યા કરતા આપણે એમને જાણ કરીશું તો વધારે સારું થશે. તો કદાચ સ્ટાફ એને સિંહને ત્યાંથી લઈ જશે, જે લોકો રહે છે એનાથી એને દૂર લઈ જશે. જી જી, બિલકુલ ઋષિભાઈ, જોડાવા બદલ આપનો આભાર.